ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે એમ્પિયરનું અવલોકન શીખેલા કે બે સમાંતર સુરેખ તારોમાંથી એક જ દિશામાં પ્રવાહ વહેતો હોય તો એમની વચ્ચે આકર્ષણ બળ, અને જો પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેતો હોય તો એમની વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે. આ એમ્પિયરનું અવલોકન હતું. પછી એને આધારે થોડા દાખલા પણ આપણે ગણેલા. હવે આજે આપણે નવો ટોપિક શીખીએ છીએ કે વિદ્યુત પ્રવાહધારિત ગુચરા પર લાગતું ટોર્ક. પણ કેવું વિદ્યુત પ્રવાહધારિત ગુચરું કે જે ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું. ચુંબકીય ક્ષેત્રમાં એટલે કે બે ચુંબકોની વચ્ચે એક ગુચરું મૂક્યું હોય જેમાં પ્રવાહ પસાર થતો હોય તો એ ગુચરા પર કેટલું ટોર્ક લાગે એ ટોર્કની ગણતરી આપણે કરવી છે. 11મા ધોરણમાં આપણે ચાક ગતિ નામનું ચેપ્ટર શીખેલા છે અને એમાં ટોર્ક વિશે શીખેલા છે. ટોર્ક એ બળ યુગ્મની ચાક માત્રા છે, આવું શીખ્યા છે. સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના એક રેખાસ્તર ના હોય એવા બળો એ બળ યુગ્મ રચે. તો એનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. હવે જુઓ, પહેલા તો આપણે આકૃતિ જે દોરી છે એ શું છે, તો બે ચુંબકો આપ્યા છે. એક ચુંબકનો ઉત્તર ધ્રુવ અને એની સામે બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ. એટલે ધારો કે મારી જોડે બે ચુંબકો છે, આ બે ચુંબકો છે, એકનો ઉત્તર ધ્રુવ છે અને બીજાનો દક્ષિણ ધ્રુવ. તો એ બેની વચ્ચે ચુંબકીય ક્ષેત્ર હશે અને એ જે ચુંબકોની વચ્ચે જે ચુંબકીય ક્ષેત્ર હશે એ ઉત્તરથી દક્ષિણ તરફ હોય. આપણે એક ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયા બતાવી છે, એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશા આમ બતાવી છે. એટલે આ બાજુ ઉત્તરથી દક્ષિણ તરફ ચુંબકીય ક્ષેત્ર છે. એવા ચુંબકીય ધ્રુવોની વચ્ચે એક લંબચોરસ ગૂંચળું આપણે મૂકેલું છે, ABCD. જો અહીંથી પછી આમ તાર બતાવે છે પણ વાસ્તવમાં આ બે છેડા બહુ નજીક હોય એટલે આને એક લંબચોરસ ગૂંચળું જ ગણી શકું. એ ગૂંચળાની એક બાજુનું માપ AB એ સ્મોલ b જેટલું છે, એટલે AB માપ એ સ્મોલ b છે, અને BC એટલે બીજી બાજુનું માપ એ સ્મોલ a જેટલું છે. અને અહીંથી બેટરી જોડી અને ગૂંચળામાંથી એ પ્રવાહ પસાર કરે છે. અહીંયા થોડી ગોઠવણ છે કે ગૂંચળાનું ભ્રમણ થાય તો આને કોઈ અસર ના થાય, એટલે એવા બ્રશ અહીંયા મૂકેલા હોય કે જેથી ગૂંચળું આ બ્રશની સાથે સંપર્કમાં જઈ બ્રશ સાથે ગતિ કરે પણ આ ભાગ સ્થિર રહે. આટલો ભાગ કેવો રહે? સ્થિર. એટલે ભ્રમણ કરવાની ગોઠવણ હોય, એની આપણે બહુ ચિંતા કરવાની નથી. અહીં ગૂંચળું આપ્યું છે એ મહત્વનું છે. અને ગૂંચળું કેવી રીતે મૂક્યું છે, તો બે ચુંબકીય ધ્રુવો જે રાખ્યા છે, બે ચુંબકો જે રાખ્યા છે એની વચ્ચે ગૂંચળાનું સમતલ એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે. ગૂંચળાનું સમતલ એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે. તો એ ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ જે હોય એ ગૂંચળાના સમતલને લંબ હોય. અને સમતલીય વસ્તુનો ક્ષેત્રફળ સદિશ સમતલને લંબ ઉપર કાં તો સમતલને લંબ નીચે. ધારો કે એનો ક્ષેત્રફળ સદિશ એ સમતલને લંબ આમ નીચે તરફ બતાવું. ધારો કે આ ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ એ છે. જો અહીંયા એ એટલે શિરોબિંદુ છે, આ ક્ષેત્રફળ સદિશ એ છે, બરાબર. તો એ જે ક્ષેત્રફળ સદિશ છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ કહેવાય. ક્ષેત્રફળ સદિશ ચુંબકીય ક્ષેત્રને કેવો? લંબ. એટલે ગૂંચળાનું સમતલ આ રીતે છે, લંબચોરસ ગૂંચળું આ રીતે મૂકેલું છે અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગૂંચળાના સમતલમાં જ છે. આવી ગોઠવણ કરી છે. અને ગૂંચળામાં I જેટલો પ્રવાહ હોય, જેટલા બેટરી જોડી છે, અહીંથી પ્રવાહ આ બાજુ થઈ આમ થઈ અને પાછો અહીંયા જતો રહેશે. એટલે પ્રવાહધારિત ગૂંચળું કહેવાય. કેવું ગૂંચળું કહેવાય? વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું. અને એની પર જે ટોર્ક લાગે છે એની ગણતરી કરવી છે. હવે ગૂંચળું જે છે એ લંબચોરસ આકારનું લીધું છે આપણે. ચોરસ અથવા લંબચોરસ તમે લઈ શકો, એટલે ગણતરીમાં આપણે સરળતા રહે. હવે એવું સમજો કે આ મારું હથેળીનું સમતલ છે, સમતલમાં જ ગૂંચળું છે આવી રીતે. તો એની ઉપરની એક બાજુ BC જે આવી રીતે ગોઠવાયેલી છે, BC બાજુ આવી રીતે છે, AB બાજુ એની આવી રીતે છે, આ BC બાજુ. તો BC બાજુ જે છે એમાં પ્રવાહ આ બાજુ જાય છે. આવું કોઈ સુરેખ તાર હોય એનો એક ભાગ અને એમાંથી વહેતો પ્રવાહ, એને પ્રવાહખંડ કહી શકાય. એટલે આ BC પ્રવાહખંડ છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ છે. એટલે પ્રવાહખંડ ધારો કે આપણે IL કહેતા હતા, તો IL સદિશ
ક્રોસ બી બળનું સૂત્ર લખતા હતા આપણે, F બરાબર IL ક્રોસ બી, આવું સૂત્ર લખતા હતા કે વાહક તાર પર લાગતું બળ હોય તો એ બળ F બરાબર IL ક્રોસ બી, પણ અહીંયા L એટલે લંબાઈ, હવે આ BC બાજુની લંબાઈ તો A જેટલી લીધી છે, સ્મોલ a, એટલે મારે અહીંયા શું લખવાનું, સ્મોલ a. હવે આ સ્મોલ a જે ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે, એટલે આ બેની વચ્ચેનો ખૂણો θ બરાબર 0 છે, અને ક્રોસ ગુણાકારમાં sin 0 આવે, sin θ માં θ 0 લો એટલે તો sin 0 0 થાય, એટલે આ બળ કેટલું થઈ જાય, 0. એટલે આ ચુંબકોના ચુંબકીય ક્ષેત્રને લીધે BC બાજુ પર લાગતું બળ 0 થાય, કોઈ બળ ના લાગે. એ જ રીતે AD બાજુ, ધારો કે આ સળંગ તાર જેવું સમજો, તો અહીંથી પ્રવાહ આમ જાય છે, આવી રીતે પ્રવાહ વહે છે, બેટરીથી પ્રવાહ મળ્યો છે આપણને, પણ આ છેડા નજીક નજીક ધારી અને એવું ધારી શકું કે પ્રવાહ આ રીતે ગુચરામાં ફર્યા કરે છે. તો AD બાજુમાં આ બાજુ પ્રવાહ છે, એટલે AD સદિશ જે છે એની બાજુનું માપ તો એ જેટલું જ છે, આ એ જેટલું જ માપ છે, પણ આના કરતા દિશા વિરુદ્ધ છે. જો અહીંયા A અને B વચ્ચેનો ખૂણો θ 0 હોય BC બાજુ માટે, તો AD બાજુ માટે 180 હોય, અને sin 180 પણ 0 થાય, એટલે આ નીચેની બાજુ AD છે એની પર પણ લાગતું બળ શું થાય, 0 થાય. એટલે આ ઉપરની અને આ નીચેની, એટલે કે આ બાજુની અને એક આ બાજુની, આ સામસામેની બાજુઓ છે એની પર લાગતું બળ 0 છે. હવે આ બે બાજુઓ બાકી રહી, કઈ, AB અને CD. તો AB બાજુ આવી રીતે છે, એટલે આ રીતે છે, આમ છે, AB બાજુ આમ છે અને ચુંબકીય ક્ષેત્ર આમ છે, એ બંને વચ્ચેનો ખૂણો 90 છે. એટલે અહીંયા મારે A ને બદલે આ બાજુનું માપ, AB બાજુનું માપ છે સ્મોલ b, એટલે અહીંયા સ્મોલ b લખવાનું, θ 90 આવશે, અને θ 90 આવશે તો sin 90 1 થઈ જાય, એટલે IBB આટલું બળ લાગે, કઈ બાજુ પર, આ બાજુ પર. એ જ રીતે આ બાજુ પર પણ એટલું જ બળ લાગે, પણ એ બળની દિશા કઈ, તો જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે, આમ ચુંબકીય ક્ષેત્ર છે. હું AB તારની વાત કરું છું, AB તાર એટલે આવી રીતે ગોઠવેલો છે, ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે અને તાર આમ ગોઠવેલો છે, એટલે તારનો પ્રવાહખંડ આ બાજુ થાય. તો પ્રવાહખંડ અને ચુંબકીય ક્ષેત્ર એ બે વચ્ચેનો ખૂણો 90 છે. કેટલો ખૂણો દેખાય, આમ ઉપરથી હું જોઉં મને દેખાય કે 90 નો ખૂણો છે. હવે એ બેથી બનતા સમતલને લંબ રૂપે, આ બેથી બનતું સમતલ, આ પ્રવાહખંડ અને આ ચુંબકીય ક્ષેત્ર, એને લંબ રૂપે મારે સ્ક્રૂ પકડવાનું અને એ સ્ક્રૂ ફેરવવાનું. હવે આ બાજુ ધારો કે IL ને બદલે આપણે અહીંયા કહેવાના છે IB, તો IB ક્રોસ B, તો સ્ક્રૂ સમતલને લંબ રૂપે રાખી અને IB થી B તરફ ફેરવવાનું, એટલે સ્ક્રૂ મારે આમ ફેરવવાનું. હવે સ્ક્રૂ જો આવી રીતે હું ફેરવું, ધ્યાન રાખો, આ રીતે હું સ્ક્રૂ ફેરવું છું તો અંદર જાય, એટલે કે નીચે તરફ જાય. સ્ક્રૂ નીચે તરફ જાય તો પહેલો તાર છે, આ જે તાર છે એની પર બળ નીચે તરફ લાગે. આકૃતિમાં એ વસ્તુ આપણે સહેલાઈથી બતાવી શકીએ એમ નથી, પણ આ રીતે રહેલું સમતલ, એટલે કે આ જે AB બાજુ છે, AB બાજુનો જે તાર છે એની પર નીચે તરફ બળ લાગે. કઈ તરફ બળ લાગે, નીચે તરફ. પછી સામે બીજી બાજુ છે, કઈ, CD બાજુ અહીંયા છે, તો CD બાજુનો સદિશ ખંડ જે પ્રવાહખંડ લઈએ આ બાજુ છે અને ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે, તો આવી રીતે થશે. અને એ CD બાજુ છે, એ CD થી મારે આ બાજુ ફેરવવાનું સ્ક્રૂ, એટલે સ્ક્રૂ આમ ફેરવું તો ઉપર તરફ ખસે, એટલે એની પર ઉપર તરફ બળ લાગે. એટલે મારી જોડે જે બે બાજુઓ છે આવી રીતે, લંબચોરસની બે બાજુઓ AB અને CD, AB પર કઈ તરફ બળ લાગે, નીચે તરફ, CD પર કઈ તરફ બળ લાગે, ઉપર તરફ. એક બળ ઉપર, એક બળ નીચે, પણ અલગ અલગ લાઈન પર છે બે, એટલે કે બે બળો એક રેખસ્થ નથી, સરખા મૂલ્યના છે, વિરુદ્ધ દિશાના છે, પણ એક રેખસ્થ નથી. અને એક રેખસ્થ નથી એટલે બળ યુગ્મ રચે. બળ યુગ્મ રચે એટલે એક બળ આ સળિયાને આમ ખેંચે, બીજું બળ ઉપર લઈ જાય, એટલે ગુચરાનું આવું કોણાવર્તન થાય, રોટેટ થાય. પેલી બે બાજુઓ તો જોડાયેલી જ છે એની સાથે, એટલે એ ફરવાની છે, પણ એની પર કોઈ બળ લાગ્યું નથી, પણ ગુચરાનું આવું શું થશે, કોણાવર્તન. કૂચરું આમ સીધું હતું સમતલમાં જે ચુંબકીય ક્ષેત્રમાં, પછી આમ થોડું ત્રાસું થઈ જાય, પછી આ બે બાજુઓ પર બળ લાગવાના શરૂ થાય, પણ એ બળો એવા હશે કે એક રેખસ્થ જ હશે. પછી આપણે શીખીશું
કે એ બે બળો એક રેખસ્થ જ હશે એટલે ટોર્ક ઉત્પન્ન કરશે નહીં અને પરિણામી બળ પણ શૂન્ય થશે. એટલે એ બીજી બે બાજુઓ જે હમણાં આપણે બળ શૂન્ય કીધું એ બાજુઓ આવી ગૂંચળાની સ્થિતિ આવી થશે થોડીક ત્રાસી, ત્યારે એ બાજુઓ પર પણ બળ લાગશે, પણ એ બળો એવા હશે કે જે સમાન મૂલ્યના હશે, એક રેખસ્થ હશે, એટલે પરિણામી બળ પણ શૂન્ય થશે, પરિણામી ટોર્ક પણ શૂન્ય થશે. એટલે આ ગૂંચળાના ભ્રમણમાં આ બે બાજુઓ પર લાગતા બળોનો કોઈ ફાળો હશે નહીં. બરાબર? તો આટલી જે સમજૂતી આપણે મેળવી એ પહેલાં થોડુંક લખી લઈએ સમીકરણના સ્વરૂપમાં જે કંઈ લખવા જેવું હોય તે. અને આપણે આકૃતિ 1 કહીશું કારણ કે આગળ બીજી આકૃતિ દોરવાની જરૂર પડશે આપણે. સોરી, આકૃતિ 1. આકૃતિ 1 બીજી આકૃતિ પછી દોરવી પડશે. તો જો આકૃતિ 1 માં દર્શાવ્યા પ્રમાણે આપણે લંબચોરસ ગૂંચળું જેવું કહીએ આપણે કે લંબચોરસ ગૂંચળું ABCD એ ચુંબકીય ક્ષેત્ર B ના સમતલમાં મૂકેલું છે. ગૂંચળું કેવી રીતે ગોઠવ્યું છે આપણે એ વસ્તુ એક લાઈનમાં આપણે કહી દીધી, એક વાક્યમાં, કે ગૂંચળું છે ABCD એ ચુંબકીય ક્ષેત્ર બીના સમતલમાં રાખેલું છે. હવે જે બે બાજુઓ પર બળ શૂન્ય લાગે છે તે પહેલા કહી દઈએ. કઈ બે બાજુઓ પર બળ શૂન્ય હતું? તો BC અને AD. પહેલા BC બાજુ પર, બંને પર જોડે લખવું હોય તો પણ લખી શકાય કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લંબચોરસની બાજુઓ BC અને AD એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર છે. BC છે સમાંતર છે અને AD છે પ્રતિ સમાંતર છે. એટલે થીટા બરાબર કાં તો 0 કાં તો થીટા બરાબર 180. એટલે કે થીટા બરાબર 0 કે થીટા બરાબર 180 માટે F બરાબર I A ક્રોસ B મુજબ બંને બાજુઓ પર લાગતા બળો શૂન્ય થશે. એટલે બંને બાજુ પર, BC બાજુ પર અને AD બાજુ પર, બંને પર ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતા બળો શું થશે? શૂન્ય. અહીં બાજુનું માપ લંબાઈ L લખવાને બદલે આપણે સ્મોલ a લખ્યા છે એટલે એ લખ્યા. બાકી આપણી જોડે સૂત્ર F બરાબર IL ક્રોસ B એવું હતું અને ક્રોસ ગુણાકાર હોય એટલે સાઈન થીટા આવે. સાઈન 0 અથવા સાઈન 180 એ બંને 0 એટલે એ બળ શૂન્ય થયા. હવે કઈ બાજુ બાકી રહી? તો પહેલા AB બાજુ લઈએ. AB બાજુ પર પહેલા તો AB બાજુ માટે IB અને B વચ્ચેનો ખૂણો થીટા બરાબર 90 માટે AB બાજુ પર લાગતું બળ એ બળું F1 કહું તો IB ક્રોસ B આ સૂત્ર પ્રમાણે
અને એ બળનું ખાલી મૂલ્ય લઉં તો F1 બળનું ખાલી શું લઈએ આપણે મૂલ્ય, તો F1 બરાબર IB કેપિટલ B sin 90 અને sin 90 1 થઈ જાય એટલે IBB F1 આ પરિણામ નંબર 1. પછી કઈ બાજુ બાકી રહી અને આ બળ કઈ તરફ, તો નીચે તરફ. ગૂંચળું આપણે આખી ગોઠવણ એક ટેબલ પર કરી હોય ધારો કે, અથવા પ્રયોગની ગોઠવણ સમક્ષથી સમતલમાં ગૂંચળું રાખ્યું હોય તો નીચે તરફ F1 અને બીજા તાર પર ઉપર તરફ, બીજો તાર એટલે આ તાર CD તાર પર ઉપર તરફ બળ લાગશે. CD બાજુ માટે IB અને B વચ્ચેનો ખૂણો આમ તો નીચે અને એક આ બાજુ એટલે આમ 90 જ ખૂણો કહેવાય. એ થીટા પણ કેટલા થશે 90, થીટા બરાબર 90 લઈ શકાય. પણ અહીંયા 90 સિવાય બીજો ઓપ્શન મારે લેવો હોય, પેલો સંદર્ભ જે AB બાજુ માટે ગણ્યો તો એ સંદર્ભ, તો 270 લેવાય. કેટલું લેવાય 270. એટલે 270 થાય તો આના અહીંયા નિશાની છે એ વિરુદ્ધ આવે આના કરતા, એટલે વિરુદ્ધ દિશામાં થાય. એટલે આ બળ છે એ નીચે તરફ હશે, તો પેલું બળ આવશે તે કઈ તરફ આવશે ઉપર તરફ. એટલે CD બાજુ પર લાગતું બળ F2 હોય તો F2 બરાબર IB ક્રોસ B આ સૂત્ર પ્રમાણે. પણ F1 ની કેવી દિશામાં, વિરુદ્ધ દિશામાં. પણ અહીંયા પણ ખાલી મૂલ્ય જ લઉં તો F2 બરાબર IBB પરિણામ નંબર 2 આ ઉપર તરફ. મૂલ્ય બેનું સરખું થાય પણ દિશા પરસ્પર કેવી હોય વિરુદ્ધ, F1 અને F2. એટલે F1 અને F2 બળો કેવા થાય આપણે હમણાં કીધું કે બે બાજુઓ છે AB અને CD, તો AB બાજુ પર નીચે તરફ, CD બાજુ પર ઉપર તરફ. પણ બંને બળો એક જ રેખામાં આવતા નથી, અલગ અલગ લાઈન પર આવે છે. બંનેની કાર્ય રેખા જુદી જુદી છે. એટલે સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના પણ ખરા, પણ એક રેખસ્થ નથી એટલે ટોર્ક ઉત્પન્ન કરે. એટલે આપણે અહીંયા લખીએ કે અહીં બે બળો F1 અને F2 સમાન મૂલ્યના છે, વિરુદ્ધ દિશામાં, પરંતુ એક રેખસ્થ નથી. તેથી બળ યુગ્મ રચે અને તેથી ટોર્ક ઉત્પન્ન કરે. આ બે બળો ભેગા થઈને ટોર્ક ઉત્પન્ન કરે એટલે ગૂંચળાનું કોણાવર્તન થાય કરે. તેથી ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્રમાં કોણાવર્તન થાય. ટોર્ક કેટલું થાય તે, એ ટોર્ક કેટલું થશે, તો ટોર્ક ટાઉ બરાબર પહેલા બળને કારણે મળતું ટોર્ક વત્તા બીજા બળને કારણે મળતું ટોર્ક. અને એ ટોર્કનું ખાલી મૂલ્ય લઈએ છીએ આપણે. હવે જુઓ ટોર્ક કેવી રીતે શોધવાનું છે. તો પહેલું બળ એ કયા તાર પર છે, તો AB તાર પર જે નીચે તરફ છે. અને આ એની ભ્રમણાક્ષ દોરી છે આપણે ડોટ લાઈનથી બતાવીને, એ ગૂંચળાની ભ્રમણાક્ષ છે. તો ભ્રમણાક્ષથી આ બાજુનું અંતર કેટલું છે, એટલે કે અહીંયા જે બળ લાગશે એનું ભ્રમણાક્ષથી અંતર કેટલું, એ અંતર આપણે નક્કી કરવાનું. જુઓ આ કઈ બાજુ, તો AB બાજુ પર નીચે તરફ બળ લાગ્યું અને વચ્ચે ભ્રમણાક્ષ છે. ભ્રમણાક્ષ છે એ અહીંથી કેટલા અંતરે છે, અહીંથી કેટલા અંતરે, તો એ જેટલું માપ છે એની બરાબર વચ્ચે છે. એટલે આટલું માપ લઉં તો A/2 થાય. કોની વચ્ચેનું અંતર, તો આ જે બળ F1 છે તે અને ભ્રમણાક્ષથી, આ આટલે ભ્રમણાક્ષ છે
ભ્રમણાક્ષ આવી રીતે છે, પણ ભ્રમણાક્ષથી આ અંતર લંબ અંતર, બળનું ભ્રમણાક્ષથી લંબ અંતર, આ બીસી માપ જે છે એના કરતાં અડધું અંતર, આકૃતિમાં તમને દેખાશે આટલું અંતર, a/2 જેટલું અંતર છે. અહીંયા ધારો કે આની પર નીચે તરફ બળ F1 હોય, જો બરાબર દોરી ના શકું એને F1 બળને, પણ અહીંયા સહેજ બતાવીએ છીએ આપણે, તો આટલું જે અંતર છે એ કેટલું છે, a/2 જેટલું. F1 બળ નીચે તરફનું છે એનું અંતર ભ્રમણાક્ષથી a/2 જેટલું છે. એટલે ટોર્ક ટાઉ બરાબર, કુલ ટોર્ક ટાઉ બરાબર ટાઉ1 એટલે કે પહેલા તારને લીધે ટોર્ક વત્તા બીજા તારને લીધે ટોર્ક. ટાઉ1 એટલે AB તારને લીધે ઉદ્ભવતું ટોર્ક, ટાઉ2 એટલે CD તારને લીધે ઉદ્ભવતું ટોર્ક. તો ટાઉ1 એટલે હું શું કહી શકું, તો બળનું મૂલ્ય એટલે કે F1 ગુણ્યા એનું લંબ અંતર a/2. જો બળ યુગ્મ માટે આપણે આવું શીખેલા છે કે બળ યુગ્મ એટલે શું, તો બેમાંથી એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. એવી રીતે લઉં તો એ ચાલે, અને બીજું એક જ બળ માટે લેતા હોય તો બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર અને બળ એ બેનો ગુણાકાર. તો F1 અને a/2 વત્તા બીજું બળ કયું, F2 × a/2. બે બળો અલગ અલગ લીધા આપણે, બળ યુગ્મ તરીકે ના લીધા પણ અલગ અલગ, વાસ્તવમાં એ બળ યુગ્મ જ છે. હું બળ યુગ્મ લઈને જવાબ શોધું કે અલગ અલગ બળો લઈને જવાબ શોધું, ટોર્કનો સરખો જ આવે. જો F1 નું મૂલ્ય અને F2 નું મૂલ્ય સરખા જ છે, I સ્મોલ b કેપિટલ B, અહીંયા પણ I B કેપિટલ B, એટલે I B કેપિટલ B × a/2 પ્લસ I B કેપિટલ B × a/2. એટલે જુઓ આ 1/2 પ્લસ 1/2 એટલે 1, એટલે જવાબ શું થઈ જાય ટોર્ક માટે, I ગોઠવીને લખું તો AB કેપિટલ B. પણ a × b એટલે શું, સ્મોલ a × b એટલે, તો લંબચોરસની બે બાજુઓ છે, એક બાજુ b જેટલી ને એક બાજુ a જેટલી. લંબચોરસની બે બાજુઓનો ગુણાકાર એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે લંબચોરસનું ક્ષેત્રફળ, મતલબ કે આ ગુચરાનું ક્ષેત્રફળ. શું આવશે, ગુચરાનું ક્ષેત્રફળ. તો સ્મોલ a અને b નો ગુણાકાર કરું એટલે ગુચરાનું ક્ષેત્રફળ મળે, એટલે ટોર્કનું સૂત્ર મને મળે IAB. આ ટોર્કનું મૂલ્ય મળ્યું. આને પરિણામ નંબર 3 કહ્યું. હવે જો આ બે બળો જે લાગતા હતા એ અહીંયા ભલે આકૃતિમાં આપણે ના બતાવી શકીએ, પણ એની અલગથી તમને આકૃતિ આપી છે. જો અલગથી જે આકૃતિ આપી છે એ અહીંયા સહેજ બતાવું. એક બળ આમ નીચે તરફ લાગે છે F1, એક બળ આમ ઉપર તરફ લાગે છે F2. આ બેની વચ્ચેનું લંબ અંતર એનું સેન્ટર, તો અહીંથી આટલું અંતર a/2 અને આ અંતર પણ a/2. બરાબર, એવી આકૃતિ આપણને આપી છે. બીજું, અહીંયા I અને A નો ગુણાકાર કરું તો એક નવી ભૌતિક રાશિ મળે. કોનો ગુણાકાર, I અને A નો. હવે A ની દિશા આપણે કઈ તરફ બતાવી છે, નીચે તરફ. A ની દિશા કઈ તરફ બતાવેલી, આપણે હમણાં કીધેલું કે આ જે ગુચરાનું સમતલ છે એ સમતલને લંબ રૂપે ક્ષેત્રફળ સદિશ લેવાય, કાં તો ઉપર કાં તો નીચે. સમતલ માટે ગમે તે એક દિશામાં ક્ષેત્રફળ સદિશ લઈ શકો. આપણે અહીંયા નીચે ક્ષેત્રફળ સદિશ લઈએ છીએ. એ જમણા હાથના સ્ટુડન્ટ નિયમ પરથી અહીંયા આ બેનો ગુણાકાર મળશે, જેને ચુંબકીય ચાક માત્રા કહેવાય. શું કહેવાય, ચુંબકીય ચાક માત્રા. તો એ ચુંબકીય ચાક માત્રા ટાઉ બરાબર m × b, જ્યાં m બરાબર IA. આ ચુંબકીય ચાક માત્રા અથવા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એવું કહેવાય. ગુચરાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, જેમ આપણે પહેલા ચેપ્ટરમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ લીધેલી છે, એવી રીતે અહીંયા શું મળે આપણને, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ક્ષેત્રફળ સદિશ એ સદિશ રાશિ છે અને જે દિશામાં ક્ષેત્રફળ સદિશ લઈએ તે દિશામાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે, એટલે મને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નીચે તરફ મળે. એટલે એ ડાયપોલ મોમેન્ટ એ આ A ની દિશામાં જ નીચે તરફ હોય. આકૃતિમાં ભલે આમ બોર્ડ પર એવી રીતે બતાવી આપણને ખ્યાલ ના હોય, પણ વાસ્તવમાં સમતલ ગુચરાનું આ રીતે છે, તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નીચે તરફ છે. બરાબર, તો એવી રીતે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણને મળે. અને જો આ આકૃતિ જે બતાવી છે સાહેબ,
એમાં આપણને ક્લિયર કટ ખબર પડે કે આ બળ છે એની કાર્યરેખા આવી રીતે છે F1 ની, અને F2 ની કાર્યરેખા આ રીતે છે. બેની કાર્યરેખાઓ એ એક રેખામાં નથી, એટલે કે બે બળો એક રેખસ્થ નથી. વિરુદ્ધ દિશા છે બેની, એક નીચે તરફ છે તો એક ઉપર તરફ છે. વિરુદ્ધ દિશા છે, મૂલ્યો પણ બેના સરખા છે, પણ એક રેખસ્થ નથી, એટલે ટોર્ક ઉત્પન્ન કરે. ટોર્ક ઉત્પન્ન કરે એટલે આ બળ છે, ધારો કે એક સળિયો વચ્ચે છે તો આ બળ આને નીચે લઈ જાય છે, આ બળ ઉપર લઈ જાય, એટલે એનું ભ્રમણ આવી રીતે થાય. એટલે આખું ગૂંચળું છે એનું ભ્રમણ આમ થાય. ગૂંચળું જે છે એની ચાર બાજુઓ, એમાં બે બાજુઓ પર ટોર્ક લાગે છે, એટલે બે બાજુઓ એ આવી રીતે આખું ગૂંચળું અંદર ચુંબકીય ક્ષેત્રમાં શું થાય, ફર્યા કરે. અને જ્યાં સુધી એમાં એ ગૂંચળાનું ભ્રમણ ચાલુ રહેશે ત્યાં સુધી એની પર એ ટોર્ક લાગે છે, એટલે કે ટોર્ક લાગે ત્યાં સુધી એનું ભ્રમણ ચાલુ રહેશે. બરાબર? તો અહીંયા આ સૂત્ર આપણે ખાસ યાદ રાખવાનું. જો અહીંયા એક સાદી સમજણ લીધી આપણે કે પહેલેથી આપણે જે ગૂંચળું રાખ્યું છે એ ચુંબકીય ક્ષેત્રમાં, ચુંબકીય ક્ષેત્ર જે છે એના સમતલમાં ગૂંચળું રાખ્યું છે. ધારો કે પહેલેથી જ ગૂંચળું આપણે આમ ત્રાસું રાખ્યું હોત અથવા આમ ત્રાસું રાખ્યું હોત તો પેલી સામસામેની બે બાજુઓ છે એની પર પણ બળ લાગતા, પણ એ બળો એવી રીતે લાગતા કે સમાન મૂલ્યના હોત, વિરુદ્ધ દિશાના હોત અને એક જ લાઈન પર હોય. અને એક જ લાઈન પર હોય એટલે ટોર્ક ઉત્પન્ન કરે નહીં, પરિણામી બળ તો શૂન્ય થાય. જો આ બેનું પરિણામી બળ તો શૂન્ય જ કહેવાય, આ બે બળોનું. પણ આ બળો છે બળ યુગ્મ રચે છે એટલે ટોર્ક ઉત્પન્ન કરે છે. પણ જો એવા બળો હોય કે સમાન મૂલ્યના હોય, વિરુદ્ધ દિશાના હોય ને એક જ રેખામાં હોય તો પરિણામી બળ તો એમાં શૂન્ય થાય, પણ ટોર્ક પણ શૂન્ય થાય. તો સહેજ જુદી ગોઠવણ કરી હોય તો શું થાય, તો ટોર્કનું સૂત્ર કેવું થાય? અત્યારે હાલ ટોર્કનું સૂત્ર મળ્યું આપણને I કેપિટલ A ઇન્ટુ કેપિટલ B. કેપિટલ A એટલે ગૂંચળાનું ક્ષેત્રફળ ને B એટલે ચુંબકીય ક્ષેત્ર. જો અહીંયા સ્મોલ a સ્મોલ b કેપિટલ A કેપિટલ B બધું વપરાયું. સ્મોલ a અને સ્મોલ b એટલે શું છે? ગૂંચળાની બાજુઓની લંબાઈઓ છે. એક બાજુ લંબાઈ ગઈ તો બીજી બાજુ પહોળાઈ, અને ધારો કે ગૂંચળું તમે ચોરસ લીધું હોય તો બંને લંબાઈઓ થાય. એટલે આ ગૂંચળાની બાજુઓના માપ છે સ્મોલ a સ્મોલ b. જ્યારે કેપિટલ A એ ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ છે અને કેપિટલ B એ ચુંબકીય ક્ષેત્ર છે. અહીં નવી એક ભૌતિક રાશિ આપણને મળે છે m. I ઇન્ટુ A બરાબર m થાય. એમને કહેવાય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. શું કહેવાય? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો આ વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું છે એની પર લાગતા ટોર્કનું સૂત્ર તૈયાર કર્યું. હજુ આપણે જો અહીંયા ખૂણો A અને B, કેપિટલ A અને કેપિટલ B વચ્ચેનો ખૂણો 90 લીધો છે, એ સ્થિતિમાં સૂત્ર મેળવ્યું છે. જો એમની વચ્ચેનો ખૂણો 90 ના હોય, થીટા જેટલો ખૂણો હોય તો શું થાય એ પણ આપણે સમજવાનું. પણ પહેલા આટલું આપણે લખી દઈશું. જો હજુ આપણો આ પ્રશ્ન જે છે એક ભાગ શીખ્યા કે જેમાં જે ગૂંચળું આપણે રાખેલું ABCD, એ ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હતું. પણ એવું દરેક વખતે હોય એવું જરૂરી નથી. એટલે જો ગૂંચળું આપણે આ રીતે ચુંબકીય ક્ષેત્રના સમતલમાં, ચુંબકીય ક્ષેત્રની દિશામાં જેનું સમતલ હતું એ રીતે રાખેલું ગૂંચળું હતું, એનું થોડુંક આમ ત્રાસું રાખવું હતું, એટલે એની બે સામસામેની બાજુ આમ ત્રાસી આવે અને પેલી બાજુ આ રીતે, એટલે ગૂંચળું જે આમ હતું એ થોડુંક આમ ત્રાસું થઈ ગયું. તો પછી આ જે BC બાજુ, એવું ત્રાસું આપણે બતાવ્યું છે કે BC બાજુ અને AD બાજુ જે આગળના પ્રશ્નમાં એ બંને પર લાગતું બળ શૂન્ય હતું, એ બળ હવે શૂન્ય થશે નહીં. AB અને CD પર તો બળ લાગવાનું છે, જે આગળના પ્રશ્નમાં પણ આપણે લીધું છે, પણ અહીંયા આ બે બાજુઓ પર પણ બળ લાગશે. હવે જુઓ, આગળના પ્રશ્નમાં ચુંબકીય ક્ષેત્ર B અને ક્ષેત્રફળ સદિશ આમ નીચે લીધેલો, એટલે બેની વચ્ચેનો ખૂણો 90 લીધેલો. અહીંયા A અને B વચ્ચેનો ખૂણો થીટા એ 90 નથી, 90 કરતા ઓછો ખૂણો છે. એવી રીતે A અને B આપણે નક્કી કર્યા છે. હવે BC બાજુ જે છે એની પર બળ લાગશે, આવી રીતે ત્રાસી છે BC બાજુ, ધ્યાન રાખો અહીંયા. અને ચુંબકીય ક્ષેત્ર આવી રીતે છે x અક્ષ પર, x અક્ષની દિશામાં છે એવું સમજો. અને BC આમ છે એટલે એમાં પ્રવાહ આમ જાય છે, એટલે પ્રવાહ ખંડ આ બાજુ થયો, ચુંબકીય ક્ષેત્ર આ બાજુ થયું. તો એ બેનાથી બનતા સમતલને લંબ જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી થીટા જેટલો ખૂણો છે આ બેની વચ્ચે, 90 નો ખૂણો નથી, તો જમણા હાથથી સ્ક્રૂને મારે આથી આ જે પ્રવાહખંડ છે એનાથી ચુંબકીય ક્ષેત્ર તરફ ફેરવવાનું, એટલે આવી રીતે ફેરવવાનું. સ્ક્રૂ મારે આમ ફેરવવાનું અને આવી રીતે ફેરવું એટલે અંદર તરફ જાય.
એટલે આ જે બીસી બાજુ છે એની પર લાગતું ચુંબકીય બળ આ બાજુ એવી રીતે હશે. પછી એ જ રીતે એડી બાજુમાં, તો એડી બાજુમાં પ્રવાહ છે વિરુદ્ધ છે, એટલે પ્રવાહ એમાં આવી રીતે વહે છે, આવી રીતે પ્રવાહ વહે છે. અને પ્રવાહ આવી રીતે વહેતો હોય તો ચુંબકીય ક્ષેત્ર મારે અહીંયા આ રીતે રાખવું પડે, કારણ કે એમાં પ્રવાહ આમ જાય છે અને આ ચુંબકીય ક્ષેત્ર છે. તો અહીંયા સ્ક્રૂ મારે આનાથી આમ ફેરવવાનો, એટલે પેલા કરતાં વિરુદ્ધ ફેરવવાનું. કઈ બાજુ માટે? એડી બાજુ માટે. એટલે એ બળ આમ લાગશે બાર તરફ. તો બે બળો કેવા થયા? બીસી તાર પર લાગતું બળ આ બાજુ અને બરાબર એ જ અક્ષ ઉપર બંને બળો એક જ રેખામાં છે. એક આમ છે ને એક આમ છે, અલગ અલગ જગ્યાએ છે પણ એક રેખસ્થ છે. બેનામાંથી પસાર થતી રેખા દોરું એટલે કે બેની કાર્યરેખા દોરું તો એક જ છે. અને એક જ કાર્યરેખા પર સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના બળો હોય તો એનું પરિણામી બળ પણ શૂન્ય થાય, પરિણામી ટોર્ક પણ શૂન્ય થાય. એટલે આ ગૂંચળું જે છે એનું ચુંબકીય ક્ષેત્રમાં ધારો કે ભ્રમણ થતું હશે તો એ ભ્રમણ માટે આ બે બાજુ પર જે બળો લાગે છે જવાબદાર નથી. એટલે પહેલા આપણે એટલું લખી લઈએ. જો આ આકૃતિ નંબર 3 આપ્યો, પહેલી આકૃતિ દોરી હતી 1, પછી નીચે નાની આકૃતિ દોરી 2, આ આકૃતિ 3, આ આકૃતિ 4. બરાબર? એટલે અહીંયા આકૃતિ 3 લઈએ અત્યારે કે આકૃતિ 3 માં દર્શાવ્યા મુજબ બીસી અને એડી બાજુઓ પર લાગતા બળો સમાન મૂલ્યના એક રેખસ્થ અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી તેમનું પરિણામી બળ તથા પરિણામી ટોર્ક શૂન્ય થશે. જો પરિણામી બળ તો પેલામાં શૂન્ય જ થશે એબી અને સીડી પર, પણ ટોર્ક ત્યાં શૂન્ય નહીં થાય, અહીંયા ટોર્ક પણ શૂન્ય થશે. બરાબર? હવે આ બે બાજુઓની વાત કરીએ. એબી બાજુ માટે તો એબી બાજુ ગૂંચળાનું સમતલ આમ હતું, એ થોડુંક આપણે આમ કર્યું, પણ એબી બાજુ તો આવી રીતે જ રહેવાની છે, ચુંબકીય ક્ષેત્ર આ રીતે જ રહેવાનું છે, એટલે બેની વચ્ચેનો ખૂણો તો 90 જ થવાનો છે. એટલે એબી અને સીડી પર લાગતા બળો જે આગળના પ્રશ્નમાં આઈબી ઇન્ટુ કેપિટલ બી વડે દર્શાવેલા એવા જ થશે. એ બળના મૂલ્યમાં કોઈ ફરક પડશે નહીં. એટલે એ બળો આપણે લખીએ કે એબી બાજુ પર લાગતું બળ F1 બરાબર IB ઇન્ટુ બી. આ પરિણામ નંબર 1 કરીએ, અથવા ત્યાં જે નંબર આપ્યો હોય ત્યાંથી તમે સરળ નંબર આપી શકો, કારણ કે એક જ થિયરી છે, પણ આપણે પેલા નંબર ઘૂસી કાઢ્યા છે એટલે અહીંયા આપણે એક નંબર આપીએ. તે જ રીતે સીડી બાજુ પર જો આ બળ કઈ તરફ છે? નીચે તરફ. સીડી પર લાગતું બળ F2 કહીએ તો એ પણ આટલું જ છે, IB ઇન્ટુ બી. આ પરિણામ 2 આ ઉપર તરફ, એટલે કે પહેલા બળ કરતા વિરુદ્ધ. પણ આ બે બળો જુઓ, આ આકૃતિમાં જુઓ, એ બે બળો કેવા છે? તો એ બેની કાર્યરેખા, આ F2 બળ છે એની કાર્યરેખા આમ દોરું તો એ લાઈનમાં F1 નથી આવતું, અને F1 ની કાર્યરેખા દોરું તો એમાં F2 નથી આવતું. એટલે આ બે બળો કેવા છે? વિરુદ્ધ દિશાના છે, મૂલ્યમાં સમાન છે, પણ એક રેખસ્થ નથી. એટલે F1 અને F2 બળો, F1 અને F2 બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના પરંતુ એક રેખસ્થ ન હોવાથી ટોર્ક ઉત્પન્ન કરે. અને એ ટોર્ક મારે ગણવો છે. એ ટોર્ક ઉત્પન્ન થશે
તો હમણાં જે રીતે ટોર્ક લેતા હતા કે ટોર્ક ટાઉ બરાબર ટાઉ 1 પ્લસ ટાઉ 2. ટાઉ 1 એટલે જુઓ કયું ટોર્ક છે. તો અહીં જે આ બીજી આકૃતિ છે એ મહત્વની. આ પહેલું બળ છે એની કાર્યરેખા લો અને બીજા બળની કાર્યરેખા લો તો એ બે વચ્ચેનું લંબ અંતર આટલું થાય. આ જે સીધી લાઈન દોરી તેટલું. એનું સેન્ટર મેં અહીંયા લીધું, ધારો કે O બિંદુ. તો અહીંયા આ સેન્ટરથી ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે આપણે આમ ધન x દિશામાં, અને ક્ષેત્રફળ સદિશ આમ ત્રાસો તો આ ક્ષેત્રફળ સદિશ, એ બે વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. B અને A, કેપિટલ B અને કેપિટલ A વચ્ચેનો ખૂણો થીટા છે. હવે આ F1 બળ અહીંથી નથી સ્ટાર્ટ થતું, આટલે છે અહીંયા. F1 બળ અહીંથી છે અને F2 બળ અહીંથી છે. એટલે F1 બળ અને F2 બળ એના જે શીર્ષ છે એને જોડી દઉં તો એક આવી ત્રાસી લાઈન મળે મને. અને આ અંતર કેટલું? તો આટલું. ભલે મારે આકૃતિમાં વધારે દૂર રહ્યું હોય, એકચ્યુઅલી એ BC જેટલું અંતર છે અને એની ભ્રમણાક્ષ અહીંથી પસાર થાય છે. આ ભ્રમણાક્ષ અહીંથી પસાર થાય છે ગુજરાની. એટલે આ BC જેટલું અંતર છે. એટલે અહીંયા હું B બિંદુ કહી દઉં અને અહીંયા C બિંદુ કહી દઉં. તો BC માપ કેટલું છે? A જેટલું. હમણાં આપણે લીધેલું આગળના પ્રશ્નમાં કે ગુજરાની આ બાજુનું માપ કેટલું છે? A જેટલું. તો A જેટલું માપ જે છે તો એનું અડધું માપ OC એ A/2 થાય. હવે અહીંયા એક કાટકોણ ત્રિકોણ બને છે, જુઓ આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ બને. એમાં આ ખૂણો અહીંયા નીચે થીટા હતો એટલે આ 90 માઇનસ થીટા થાય, એટલે આ ઉપરનો ખૂણો થીટા થાય. અહીં જે ખૂણો બને છે તે. હવે આ A/2 જેટલું માપ છે આ, તો એની સામેની બાજુ મારે શોધવી હોય તો આ કાટકોણ ત્રિકોણમાં A/2 એની સામેની બાજુનું માપ મારે શોધવું છે. તો આકૃતિ પરથી sin થીટા બરાબર શું થાય? તો સામેની બાજુ, આ સામેની બાજુ છે, એ સામેની બાજુ, ખાલી સામેની બાજુ એવું જ લખું છું, ભાગ્યા કર્ણ એટલે A/2 થાય. અને એ સામેની બાજુનું માપ કેટલું થયું? તો સામેની બાજુ બરાબર A/2 sin થીટા. A/2 અહીંયા sin થીટાના ગુણાકારમાં, એટલે અહીંયા મેં લખ્યું છે જુઓ. એટલે આટલું માપ A/2 sin થીટા અને આટલું માપ પણ A/2 sin થીટા. એટલે સંદર્ભ બિંદુથી આ જે બળ છે એની કાર્યરેખાનું લંબ અંતર, એ રીતે સંદર્ભ બિંદુથી આ બળની કાર્યરેખાનું લંબ અંતર બંને A/2 જેટલા થાય. આગળના પ્રશ્નમાં ખાલી A/2 હતું. સંદર્ભ બિંદુથી કાર્યરેખાનું અંતર A/2 હતું આગળના પ્રશ્નમાં, પણ અહીંયા A/2 sin થીટા જેટલું થાય છે. એટલે ટોર્ક ટાઉ1 નું સૂત્ર શું આવે? તો બળનું મૂલ્ય. તો બળનું મૂલ્ય કેટલું? IB × B, I સ્મોલ b × કેપિટલ B ઇન્ટુ લંબ અંતર એટલે A/2 sin થીટા વત્તા ફરીથી IBB × A/2 sin થીટા. આમાં 1/2 છે, 1/2 એટલે 1 થઈ જાય, એટલે કે IBB A sin થીટા. આવું થાય. I અને ગોઠવીને લખું, IBB લખવાને બદલે A અને B જોડે લખું, સ્મોલ a સ્મોલ b × કેપિટલ B sin થીટા. આવું સૂત્ર થાય. IAB કેપિટલ B sin થીટા. પણ AB, A અને B નો ગુણાકાર, સ્મોલ a સ્મોલ b નો ગુણાકાર એટલે કેપિટલ A, ક્ષેત્રફળ પૂછવાનું. એટલે સૂત્ર આવું લખી શકું, IAB sin થીટા. હવે વાસ્તવમાં આ સૂત્ર કોના જેવું થયું? તો આમાં A સદિશ છે, B સદિશ છે, sin થીટા. AB sin થીટા એટલે A ક્રોસ B સદિશ સ્વરૂપે લખવું હોય તો લખાય. અને ગુણાકારમાં I છે. I અને A નો ગુણાકાર એટલે શું કહેવાય? હમણાં કીધું આપણે, I અને A નો ગુણાકાર એટલે કૂચરાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો ટોર્કનું સૂત્ર હવે આવું થાય, I અને A નો ગુણાકાર એટલે M લખી દઉં, B લખી દઉં, sin થીટા. હવે આ સદિશ રાશિ થઈ ગઈ. I અને A નો ગુણાકાર એટલે આ સદિશ થયો, આ સદિશ થયો, sin થીટા. એટલે સૂત્ર શું થયું? M ક્રોસ B. સદિશ સ્વરૂપે આ સૂત્ર લખવું હોય. જે પહેલા ચેપ્ટરમાં સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલની વર્તણૂક વાળો પ્રશ્ન આપણે જે શીખ્યા છે, એમાં ટોર્ક ટાઉ બરાબર P ક્રોસ E આવું સૂત્ર લખ્યું છે પ્રકરણ 1 માં. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર, કયા ડાયપોલ પર? વિદ્યુત ડાયપોલ લાગતું ટોર્ક
ટાઉ બરાબર સદિશ સ્વરૂપે આવું સૂત્ર લખ્યું છે P ક્રોસ E, તો એના જેવું સૂત્ર થયું. આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે, આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે, આ ચુંબકીય ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્ર છે, એટલે એના જેવી વર્તણૂક થઈ અહીંયા. બરાબર, તો આ સૂત્ર આપણું મુખ્ય થયું. ટાઉ બરાબર M ક્રોસ B, જ્યાં M બરાબર શું? IA, આ ગુજરાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ગુજરાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. બરાબર, આનો એકમ શું? તો પ્રવાહનો એકમ ગુણ્યા ક્ષેત્રફળનો એકમ. એટલે ગુજરાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો એકમ એમ્પિયર મીટર સ્ક્વેર થાય. આની આપણે જરૂર નથી, હવે ખાલી સરખામણી કરીએ. એટલે એમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો એકમ, એમનો એકમ એમ્પિયર મીટર સ્ક્વેર. એમનું પારિમાણિક સૂત્ર તો મીટર સ્ક્વેર માટે L2 એટલે m0 L2, સમય નથી એટલે t0 અને a1. m0 L2 t0 a1 એ એનું શું થશે? પારિમાણિક સૂત્ર થશે. જો આપણો આ મુખ્ય પ્રશ્ન પૂરો થયો. શરૂઆતથી આપણે શું હતું કે વિદ્યુત પ્રવાહ ધારિત ગુચરા પર લાગતું ટોર્ક. પહેલા પ્રશ્ન પ્રમાણે ટોર્કનું સૂત્ર આપણે આવું જ લખ્યું, ખાલી ટોર્ક ટાઉ બરાબર IAB આટલું જ લખ્યું. પણ આ કઈ સ્થિતિમાં? થીટા બરાબર 90 હોય તો આ સૂત્રમાં આમાં હું થીટા બરાબર 90 મૂકું એટલે, અથવા આમાં થીટા બરાબર 90 મૂકું, થીટા બરાબર 90 મૂકું એટલે sin 91 થાય, એટલે IAB મળી ગયું સૂત્ર. એટલે આ સૂત્ર આપણું સ્પેશિયલ કેસમાં હતું, પણ ગોઠવણ થોડી સરળ હતી એટલે પહેલા આવું લીધું. ખરેખર આ વ્યાપક સૂત્ર કહેવાય. આ વ્યાપક સૂત્ર થઈ ગયું. આ સૂત્ર અથવા આ સૂત્ર જે થયું એ કયું સૂત્ર થયું? વ્યાપક સૂત્ર. કે ચુંબકીય ક્ષેત્રની અંદર, સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર ગૂંચળું ગમે તે સ્થિતિમાં હોય, એમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે એની પર ટોર્ક લાગે. હવે બીજું, આપણે ગૂંચળાનો આકાર ચોરસ કે લંબચોરસ લીધો એ પણ સરળતા માટે. બાકી એવું જરૂરી નથી કે અહીંયા તમે લંબચોરસ કે ચોરસ આકારનું જ ગૂંચળું લો. ગમે તે આકારનું ગૂંચળું હોય, બધા માટે આ સૂત્ર કોમન છે. એવું જરૂરી નથી કે માત્ર લંબચોરસ ગૂંચળા માટે જ આ સૂત્ર લેવાના છે, ટોર્કનું સૂત્ર છે, અથવા ચોરસ માટે. એવું નથી. વર્તુળાકાર ગૂંચળું પણ હોઈ શકે, એવી કોઈલ વર્તુળાકાર પણ હોઈ શકે, તો એની પર ટોર્ક લાગવાનું, એનું કોણાવર્તન થવાનું. પણ વર્તુળાકાર ગૂંચળું હોય તો મારે એ બરાબર આ સ્મોલ a ઇન્ટુ સ્મોલ b એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ કર્યું, એને બદલે એ બરાબર શું આવે? પાઈ આર સ્ક્વેર આવે. એટલે જેવો આકાર હોય એવા આકારનું ક્ષેત્રફળ અહીંયા મારે લેવાનું. એ બરાબર તમે ડાયપોલ મોમેન્ટ, અહીંયા મેં IA ની જગ્યાએ ડાયપોલ મોમેન્ટ લખી દીધી, તો m બરાબર IA લખી દીધી. એમાં a એટલે શું? તો જે આકારનું ગૂંચળું હોય તે આકારના ગૂંચળા માટે ક્ષેત્રફળનું જે સૂત્ર આવતું હોય તે. ચોરસ હોય તો લંબાઈનો વર્ગ, લંબચોરસ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, વર્તુળાકાર ગૂંચળું હોય તો પાઈ આર સ્ક્વેર, જે r એ એની ત્રિજ્યા, ત્રિકોણાકાર ગૂંચળું હોય તો 1/2 પાયો ગુણ્યા વેધ. ગમે તે આકારનું ગૂંચળું તમે લઈ શકો. અનિયમિત આકારનું ગૂંચળું હોય તો એનું ક્ષેત્રફળ શોધવું આપણને થોડુંક અઘરું પડે, કેટલું ક્ષેત્રફળ જેવું. પણ અનિયમિત આકારના ગૂંચળાનું ક્ષેત્રફળ તો હોય જ. એના માટે પર્ટિક્યુલર સૂત્ર ભલે ના હોય, પણ તમે ગૂંચળાનું ક્ષેત્રફળ ગમે તે રીતે શોધી શકો છો. આપણે 11મા ધોરણમાં એક પ્રેક્ટિકલ એવું કરતા હતા કે આલેખ પર કોઈ અનિયમિત આકાર લઈ અને એ અનિયમિત આકારનું ક્ષેત્રફળ શોધતા હતા. તો અહીંયા ગૂંચળાનો આકાર કોઈ ચોક્કસ ભૌમિતિક જ હોય એવું જરૂરી નથી, પણ આપણે અહીંયા લંબચોરસ એટલા માટે લીધું કે આપણને ગણતરીમાં સરળતા રહે. બાકી આ જે સૂત્ર મળ્યું ટોર્કનું સૂત્ર IAB sin θ અથવા MB sin θ, એ ગમે તે આકારના ગૂંચળા માટે શું છે? સાચું છે. બરાબર, એટલે આ એક પ્રશ્ન અહીંયા આપણો પૂરો થયો બંને રીતે. કોઈ વખત પરીક્ષામાં આપણને પ્રશ્ન પૂછવો હોય તો કેવી રીતે પૂછાય? તો પહેલો પ્રશ્ન પૂછવો હોય, આગળ જે પહેલા શીખ્યા, તો ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રમાં હોય તેવી ગોઠવણ માટે ટોર્કનું સૂત્ર તારવો, અથવા થીટા બરાબર 90 હોય તેવી સ્થિતિ માટે ટોર્કનું સૂત્ર તારવો. તો પહેલી આકૃતિ, પહેલા જે આકૃતિ દોરી 1 અને 2, અને એની પરથી IAB સૂત્ર આપણે જે મેળવ્યું તે, અને થીટા 90 અને 0 ની વચ્ચે હોય એવી સ્થિતિમાં તો આ ગોઠવણ. અને બંને રીતે મળતા સૂત્રો તો સરખા જ છે. અહીંયા ખાલી એટલું કે થીટા બરાબર 90 હતું એટલે આવું મળેલું.
આ સૂત્ર માટે તમે થીટા બરાબર 90 લઈ લો આમાં અથવા આમાં, એટલે આ સૂત્ર મળી જાય. અને થીટા બરાબર 0 લઈએ તો ટોર્ક શું થઈ જાય? જો થીટા બરાબર 0 હોય તો ટોર્ક ટાઉ બરાબર શું થઈ જાય? 0 થઈ જાય. એટલે ટોર્ક લાગે નહીં. એટલે આ મેઇન પ્રશ્ન આપણો પૂરો થાય.